જય ગુરુદેવ. પિતરનો ભેરુ મારો આત્મો ખોવાણો રે, માર્ગ જીંદનારો ભૂમિયો ખોવાણો રે, મળ્યો હોય તો કેજો કોઈને, જડ્યો હોય તો કેજો. આ જે આત્મારૂપી ભૂમિ હોય ને એ ખોવાઈ ગયું હોય તો હવે એમ ક્યારે કે કેને મળ્યો હોય તો બતાવજો એમ. ગમે તો શોધી રહ્યા પણ મળતો નથી, ક્યાં મળે એમ. એટલે આપણે બધા મનુષ્ય ને કે સંસાર રૂપી મેળામાં આવ્યા, મેળામાં આવ્યા પરમાત્માથી વિખૂટા પડી ગયા એમ. પરમાત્મા આપણે ક્યાં શોધીને ક્યાં મળે ને કોણ બતાવે એમ. એ બતાવવા માટે 9 પ્રકારની ભક્તિ કીધી સંતો એમ. આપણા માટે સંતો, પેલા સંતો ને મહંતો ને ઋષિ ને મુનિ ને યોગી ને બહુ બધા થઈ ગયા ને, હજારો વર્ષ તપ કરે ને તપ કરીને પછી એને આ બધું મેળવ્યું કે હું કોણ હોઉં, આત્મા કોણ, પરમાત્મા કોણ. સામાન્ય જીવની જો એ વિખૂટો પડી જશે તો કેમ મેળવશે? એ મેળે એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એને ઘણા બધા તપ કર્યા આપણે સામાન્ય જીવને સમજાવવા માટે કરીને. એટલે એને તો એટલા બધા તપ કરીને એ તો બધા બિચારા જતા રહ્યા, એને તો આપણે ક્યાં પૂછવા જઈએ. પણ એ બધું જ્ઞાન ને બધું શાસ્ત્રમાં ને સોંપી ગયા. એટલે એ શાસ્ત્રમાંથી તો આપણે કળિયુગમાં શું કીધું કે કાગળની નાવે પાર લંઘ્યા છીએ એમ. એ શાસ્ત્રો આપણે વાંચીએ કે કોઈક સંતોને સમજી કે એમાંથી સમજણ મળે તો આપણે એમાંથી મળે એ વિજ્ઞાન ને એની સમજણ. એટલા માટે કીધું પહેલી ભક્તિ, આપણે ભક્તિના માર્ગે જવું હોય તો 9 પ્રકારની ભક્તિ કીધી એને. કે એટલે પહેલી ભક્તિ એમ કીધી કે પહેલી ભક્તિ સંતન કર સંગા એમ. સંતનો સંગ કરીશ તો તને બેરું તારું મળશે. હોય ગયું એને મેળવવા માટે સંતનો સંગ કરવો પડશે. એટલે પહેલી ભક્તિ સંતન કર સંગા. એટલે સંતન સંગ કરવાનું એટલે શું કીધું? સંસાર રૂપી સંસારમાં સંસાર એક મેળો હોય ને મેળામાં આપણે પરમાત્માથી વિખૂટા પડી ગયા. પરમાત્માને ઘરે પહોંચવું તો હે, પણ હવે એના સુધી આપણે કોણ પહોંચાડે એમ. એટલે આજે ફાંફા મારી દઉં કે કોણ મને આ ઘરનું એડ્રેસ બતાવે, આ ઘર સુધી મને કોણ પહોંચાડે એમ. તો પછી એમ જાણતા જાણતા એમ થાય કે આ ઘર સુધી પહોંચવા માટે તો સંત જેને એ ઘર જોયું હોય, જે જાણ્યું હોય પરમાત્માને, એ જ પહોંચાડે ને આપણે એમ. સંતોએ આપણે હજારો વર્ષનો તપસ્યા કરી હું કોણ આવું એને મેળવવા માટે હજારો વર્ષનો તપ કરે. તપ કરીને પછી એને આગળ શાસ્ત્ર લખ્યા ને કઈ રીતે આપણે એ ઘર મળે, એ પરમાત્માને કઈ રીતે આપણે મેળવી રાખીએ, એના માટે આપણે આ બધો રસ્તો બતાવીએ. આ રસ્તે તમે ચાલશો તો તમને એ પરમાત્મા તમને મળી જશે. વિખૂટો તો પડી ગયા સાચું, પણ વિખૂટો પડી તો ગયા, પણ મેળવવા માટે આટલા તમે નિયમનું પાલન કરવું પડે એમ. એટલે એ શું આપણે શું કરવું ને શું ન કરવું, એટલે શાસ્ત્રમાં ઈ લખ્યું કે તમને આ નિયમ આટલા પાળવા પડશે એમ. કળિયુગમાં તે પરીક્ષિત રાજા એમ પેલા છુપાવે છે એ કે ને તે બોલો કાળો કપડો પહેરી એક ગાય ને મારતો હતો. ગાયના એક જ પગ ઉપર ગાય ઉભી હતી. પરીક્ષિત રાજા જઈને પૂછે એ કે તું આ ગાય ને શું કામ મારો? પેલા ગાય એટલે તો એકદમ દ્વાપર યુગમાં ગાય એટલે તો ઈ જ સર્વસ્વ હતું ને કૃષ્ણ ભગવાનના યુગમાં તો એમ. પછી કીધું કે તું કોણ હોય એમ? તલવાર કાઢી હું તને મારી નાખું, તું ગાય ને કેમ મારો એમ. પછી એને ગાયને હું તો કળી હું એમ, તમે મને નહીં મારી શકો એમ. હવે મારું રાજી આવનારું કળીનું એમ, કળિયુગનું એમ. કે તું પણ આવું ગાય આવું તો ખોટું કરતું તને અહીંયા ન રહેવા દેવા એમ. જેવું તલવાર લઈને મારવી કે ના મને મારશો ને તો મારા ગુણ તમે સમજો એકવાર, મારા ગુણ કેટલા પછી તમને મારવું તો મારજો એમ.
પછી એમ કીધું કળિયુગમાં કે મારા એટલા બધા ગુણ કે જે માણસ હજારો વર્ષથી તપસ્યા કરતો ને ઈ તપસ્યાનું ફળ માણસ 3.5 દિવસ તપ કરશે ને 3.5 દિવસમાં મારું મને ભગવાનને મેળવી લેશે. મારી એટલી કળિયુગની એટલી મહેરબાની એમ. ને પછી એને કીધું કે જે મારે કળિયુગમાં તમે એ માણસને એટલી ભક્તિ ને બધું એટલું બધું હું સહેલું બધું સમજાય એમ કે કળિયુગનું આટલું બધું મહત્વ એમ. તો પરીક્ષિત રાજાને એમ છે તો ઘણું મહત્વ કળિયુગનું એમ. પણ કે મને પણ કે તને જ્યાં ત્યાં તો રહેવા ન દેવાય એમ. તો કે તો હું ક્યાં રહીશ એમ. તો કે મને ક્યાંક મને જગ્યા આપો, એવી જગ્યા આપો કે ત્યાં હું રહું એમ. તો એને એમ કીધું કે ત્યાં કે તને કઈ જગ્યા આપી તો કે જુગાર ને રમતા હોય એ જગ્યાએ તમને રહેવાનું. તો પછી એને કીધું સારું એમ. પછી કે જ્યાં વ્યભિચાર થતો હોય ત્યાં તને રહેવાનું. પછી ઈ જગ્યા એને દીધી. પછી કે જે આ બધા લોંચ રૂશ્વત ને એવું કરતા હોય એવી જગ્યા હું 4 જગ્યા એને દીધી કળિયુગને. કળિયુગે કીધું આ તો બધી જગ્યા એવી કે ઈ તો ઠીક છે પણ તો મને એક જગ્યા એવી આપો કે હું એમાં રહી શકું એમ. પછી એને એમ કીધું કે મને સુવર્ણમાં મને દો સ્થાન એમ. તો ઈ મને ઈ સ્થાન એકાદું વસ્તુ સારું સ્થાન હોય તો હું મને તો મને મેળ ખાય ને એમ. પછી પરીક્ષિત રાજા એમ કરીને છોડી દીધું. તો કળિયુગનું છે મહત્વ ઘણું. ખરેખર આજ કળિયુગની કેટલી બધી મહેરબાની એમ. કળિયુગે પાછું એમ કીધું કે જેના ઘરમાં કે કથા અને કીર્તન સમજ સવારે શુદ્ધગીનો દીવો થતો હશે, જ્યાં જપ તપ થતા હશે, જ્યાં કીર્તન થતું હશે એ ઘરમાં હું કદી પગ નહીં મૂકું એમ. જ્યાં જપ થતું હશે ત્યાં એમ. એટલે સંતોએ આ વસ્તુ આપણે સમજાવી એમ કે આ આટલી વસ્તુ એમ કે આનાથી ડરવાનું એમ. એક એની રેખા બહુ દૂરી કેમ કે લક્ષ્મણ રેખા. લક્ષ્મણ ક્યારે સીતાને કહી ગયા ને આ લક્ષ્મણ રેખાથી જો તમે બહાર નહીં આવો તો તમને કોઈ કઈ નહીં કરીએ કે પછી રેખા ઓળંગી તઈ એનું હરણ થયું એમ. એ રીતે સંતોએ આપણે આ નિયમ બતાવે એમ કે આટલા નિયમનું તમે પાલન કરશો તો તમારું એમાં કલ્યાણ થઈ જશે એમ. ને તો તમે પરમાત્માને મેળવી શકશો એમ. ગમે એટલો મોટો ડોક્ટર હોય પણ આપણે જૂનો રોગ હોય તો આપણે ડોક્ટર કને જઈએ તો ડોક્ટર કહેશે તમારે મટી તો જશે, રોગ જૂનો હોય તો તમને આ દવાની ગોળી નિયમિતપણે ખાવી પડશે પણ અમુક તો તમને પરેજીએ પાળવી પડશે એમ. એટલે પછી પરેજીએ પાળવી પડે ને પછી તો આપણે થોડુંક નિયમમાં રહેવું પડે તો ઈ પરમાત્મા આપણે મળે. પરમાત્મા આપણે ગોતી કરીએ બધા કે ભક્તિ કરો એમ. ભક્તિ કરવી એટલે શું એમ. ભક્તિ કરવી કેને કહેવાય કે જે ભગવાનને મેળવવા માટે જે આપણે કોશિશ કરીને એને ભક્તિ કહેવાય એમ. એટલે એમ કીધું કે પાપ ન કરવાનું. પાપ કીધું કે તમે પાપ ન કરજો એમ. પેલું જ કેમ પાપ ન કરી તો આપણે પરમાત્માને મેળવી શકીએ, તો પરમાત્માને પામી શકીએ એમ. કે પાપ આજ આપણે જોઈએ તો આપણે પાપથી આપણે જો આપણે સાપને જોઈ રહ્યું તો આપણે સાપથી કેટલા ડરી રહ્યું. એ સાપથી શા માટે ડરી રહ્યો કે આપણે ખબર ગયું સાપ આપણે વળગશે તો આપણું મૃત્યુ થઈ જશે. પછી વાઘને દીકરી તો વાઘથી કેટલા ડરી રહ્યું એ આપણે ખબર કે વાઘ જો આપણે દેખશે તો આપણે ફાડી ખાશે એમ. એટલે એમ કે એ સાપથી જેમ આપણે ડર લાગે વાઘથી લાગેલું. ઝેર પીવું તો પી ખબર ઝેર પીશું તો આપણું મૃત્યુ થશે. અગ્નિમાં આપણે હાથ ગાલી ખબર અગ્નિમાં જો આપણે હાથ ઇલેક્ટ્રિક કેટલું આપણે સુખ દે રહ્યા વીજળી બોર્ડમાં કદી આપણે આંગળી એટલે હોય આંગળી ગાલી ના ખબર કે આટલું સુખ દે બધું ઈ આપણે બધી ખબર એમ ખબર કે આ પાપે આપણું એટલું જ હિત કરી રહ્યું તો પાપથી આપણે ડર લાગે. પાપથી જો બચશું તો જ આપણે પરમાત્મા સુધી પહોંચી જઈશું. કેટલી જાતના પાપ કીધે પણ એ પાપનો ડર આપણે એટલો જ સાપનો ડર લાગેલો, વાઘનો ડર લાગેલો, ઝેરનો ડર લાગેલો, અગ્નિનો ડર લાગેલો એટલો પાપનો ડર નથી લાગતો. કારણ કે પરમાત્મા એમાં એમ કીધું કે પરમાત્મા તરત ને તરત આપણે એનું પરિણામ નથી દેતો એટલે આપણે પાપથી ડરતો નથી એમ. તો પરમાત્માએ શું કીધું કે પરમાત્માને એમ કે મારું બાળક એમ ધીમે ધીમે સમજી જશે. આજની સમજશે, કાલ સમજશે, કાલની સમજે, પરમદી સમજશે. એ આપણે મોકો દેરો સમજવા માટે એમ કે તમે આમ કરીને આજ સમજશે, કાલ સમજશે. કોઈ સંતનું સાનિધ્ય મળશે તો એના જ્ઞાનમાંથી સમજશે ને એમ કરે પણ તોય જીવ સમજતો નથી ને કઈ એનું કલ્યાણ નથી થતું. પાપથી નહીં ડરી તો પછી આપણું કલ્યાણ નહીં થાય એમ. એટલે એમ કીધું કે પાપ એને ભગવાને પછી એમ કીધું કે મારે ઘરે દેર પણ અંધેર નથી.
એટલે પછી આપણે તરત પરિણામ ના મળ્યું એટલે એમ થયું કે કોણ ભગવાનને ઘર જઈને પાછું આવ્યું. એટલે પછી આપણે ઊંધું ગાલીને પાપ કરવા માંડ્યા ને પછી પાપના એટલા ટકલા આપણે કરી દીધા ને કે આજે આપણે એના ઘરની ગમ નથી પડતી કે કઈ રીતે આપણે ઘરે જવું એ રીતે એમ. શ્રીજી મહારાજે કીધું છે ને એમ કે 100 નિયમ કીધા, તમે 100 નિયમ પાળશો ને આ રેખામાં તમે હાલે જશો તો પરમાત્મા તમને સુલભ થઈ જશે ને તમે પરમાત્મા સુધી પહોંચી જશો એમ. પણ એ નિયમે આપણે પાળી તો પહોંચાય ને એમ. વાતું કરવાથી ન થાય, કરવું પડે એમ. તો એ આપણે કોણ સમજાવે કે આપણે સંતો સમજાવે, શાસ્ત્ર સમજાવે એમ. તો એ કીધું કે કાગળની નાવે પાર લંઘ્યાજી, યાથી મોટી સંતો થઈ ગયા ને એ સંતો બધું તપ કરીને આપણા માટે એ તો તૈયાર ભણું પીરસીને મૂકી ગયા. એને તો હજારો વર્ષ તપ કરીને પછી એવું કીધું કે આ જીવનું કલ્યાણ આમ છુપાયેલું હોય એમ કે શિવમાંથી જીવ છૂટો પડ્યો હોય આ રીતે જો આ રસ્તે આવશે ને આ રીતનું પાલન કરશે તો એના માટે પરમાત્મા મળી જશે એમ. એવો રસ્તો બતાવ્યો હોય. પણ આ જયારે જીવ તો એમાં આ માયામાં આવીને એટલો બધો ફસાઈ ગયો હોય એમાંથી હવે કોઈ ઉગારવાનો આરો જ નથી મળતો. તો સંતો એમ કીધું કે આ રીતે તમે 9 પ્રકારની ભક્તિ કરશો તો તમે મને મેળવી શકશો એમ. એટલે તઈ તો આપણા મંત્રમાં નાના મંત્ર પણ એમાં કેટલું બધું જ્ઞાન આપણે સમજણ દીધી કે આપણો બીજો પેલો દીવાનો મંત્ર હે ને, દીવોબત્તીનો મંત્ર આપણે પેલા કીધો હતો ને પછી બીજો મંત્ર ધૂપલોબરનો કેટલો છોટામાં છોટો મંત્ર હે. પણ એને શું કીધું કે હંસદેવજી મહારાજ એમ કીધું કે ધૂપ જલે એમ જો આગળ જલે તો ભવની પીડા ટળે, દીવ જાગે તો મોય બેઠા દૈત્ય ભાગે, દેવ જાગે તો દૈત્ય ભાગે ને ધૂપ ત્યાં રૂપ ને દેવ ત્યાં પૂજા, અલખ નિરંજન નિરાકાર અવર દીવ નથી બીજા કોઈ દૂજા. એટલે એનો અર્થ એમ કે જેમ ધૂપ જલે એમ જો આપણે આગળ આપણે તપાવશું મંત્રની અગ્નિથી, બ્રહ્મ જ્ઞાનની અગ્નિથી તો એમાં ધૂપ જલે એમ આગળ જલે તો ભવની પીડા ટળશે એમ. દીવ જાગે તો દૈત્ય ભાગે ને ધૂપ હોય ત્યાં રૂપ હોય. જવાર આપણે ધૂપ કરીને જેમ આપણે દીવોબત્તી કરીને પછી અગરબત્તી કરી ધૂપ લોબન ઘરમાં કરી ત્યાં આપણે સ્વરૂપનો વાસ એમ. અંદર પરમાત્મા સ્વરૂપે આપણા અંદર જ બેઠું એમ. જ્યાં તમે ધૂપ કરશો, દીવોબત્તી કરશો, મંત્ર કરશો ત્યાં એ સ્વરૂપે તમારી રક્ષા કરશે એમ. ધૂપ ત્યાં રૂપ ને આપણે પૂજા કરી ત્યાં એ પૂજાના મંત્રને દીવાથી ને તો આપણું કલ્યાણ થશે. તો અંદર બેઠા ને એ દૈત્ય એ તઈ ભાગશે એમ. કામ ને ક્રોધ ને લોભ ને બધા એ બેઠા ને એમ કીધું કે ત્યાં ધૂપ ત્યાં રૂપ ને દેવ ત્યાં પૂજા તો એ દેવ જાગે તો દૈત્ય ભાગે. અંદર બેઠા દેવને આપણે જગાડવા પડશે કે સંતોનું સાનિધ્ય લઈને કે સંતો શું કહેવાય એમ. એ સંતોને શું કીધું એ આપણે એ સંતના સમાગમથી આપણે મળે કે પહેલી ભક્તિ સંતન કર સંગા, દૂસરી ભક્તિ મમ કથા પ્રસંગા એમ. કે મારી જો તમે કથા સાંભળશો કે કેવી કેવી માણસ કેવા કેવા તપ કરી ગયા એનો મહિમા સાંભળશો તો તમને આ બધું કરવાનું મન થશે એમ. એમાં તપ કરીને માણસ એવી કસોટી કરી તો પછી આપણે થોડું થોડું કરવું ખપે એમ. એટલે એમ કે જેમ આપણા દેહને કે મારી કટારી સંતો તેમની લાગી મારા કલેજાની માય, જેને વેદની અગ્નિ જેના અંગમાં તપ્યા તેના તન, ઈમાં જો તન તપશે ને તો માંથી દૈત બેઠાઈ ભાગશે, અંદર દેવ બેઠાઈ જાગશે એમ. એટલે એમ કીધું કે નામ એવી વસ્તુ છે કે નામથી ને મન ની બધી ઇન્દ્રિયોનો રાજા એમ. રાજા જે જો ઓલો હોય તો પછી પ્રજા તો એવી જ હોય ને એટલે મન જ આપણું મેલું થઈ ગયું ને ઇન્દ્રિય તો મજા આવે છે, મન કરાવે ઇન્દ્રિય કરે રહ્યું એમ. પણ એટલે એમ કરે કે મનને જો શુદ્ધ કરવું હશે તો શું કરવું પડશે? એને એમ કીધું જે આપણા દેહાધ્યાસ રૂપી જે આપણો હોય ને થાંભલો દેહ ભાવ જે આપણે થઈ ગયો હોય એ દેહ ભાવ જે અહીંયા આપણો તૂટશે. કીધું કે આપણે કીધું પ્રહલાદ ને કે થાંભલો તૂટ્યો ત્યાં માટે ભગવાન જાગે માથે પ્રગટ થયા એમ. આપણો જે આ દેહાધ્યાસ આપણે એકદમ ઘાટ થઈ ગયો હોય, દ્રઢ થઈ ગયું હોય કે હું દેહ હું જાઉં એમ. સ્થૂળ હું આવું, સૂક્ષ્મ હું આવું, કારણ હું આવું ને મન હું આવું, ઇન્દ્રિયો ઈ દેહાધ્યાસ રૂપી જે થાંભલો તૂટશે ને એમાંથી પછી પરમાત્મા પ્રગટ થશે. ઈ પ્રગટ થશે ને ઈ આપણું કલ્યાણ કરશે એમ. એના માટે એમ કીધું કે આપણે કીધું ને કે ભક્તિ કી શ્રેષ્ઠ કહેવાય એમ. તો એને આપણે પેલા કીધું ને કે શરણાગત ઈ ભક્તિ શ્રેષ્ઠ એમ.
તો એ ભક્તિનું શું કેવી રીતે શ્રેષ્ઠ કહેવાય એમ. તો એમ કીધું કે સીબી રાજા હતા, સીબી તો રાજા હતા, એ એના આંગણામાં બેઠા હતા. ત્યારે ને ઇન્દ્રલોકમાં બધાના જે એક બધા ભક્ત હોય ને એની એને ત્યાં ચર્ચા થાય. મૃત્યુલોકમાં આ એટલો મોટો ભગત ને એની તુલનામાં કોઈ આવે એવું નથી. તો દેવોને પણ ઈર્ષા આવે એમ કે આપણામાંથી જેને શુભ કર્મ કરીને પુણ્ય કર્મ કરીને ગયા એ જ દેવ બન્યા. ઈર્ષા તો આપણા લોહીમાં જ હોય. એટલે દેવ બન્યા પણ અંદર સ્વભાવ તો એનો આપણે મનુષ્યનો જ હોય ને, પુણ્ય કર્મથી દેવ બન્યા એમ. તો પછી જેને સીબી રાજાના વખાણ થયા એટલે દેવોથી સંભળાવવા નહીં કે મૃત્યુ લોકો વડે અમારથી ઉત્તમ હોય એમ. એટલે પછી તો અગ્નિ બન્યા છે હોલો અને ઇન્દ્ર બન્યા બાજ. એટલે શરણાગત નું શું મહત્વ હોય તો આપણે સાંભળી કઈ ખબર પડે એમ. એ બે કસોટી કરવા સીબી રાજાની એમ આવડા વખાણ કરેલા આપણે કસોટી કરી તો ખબર પડે કે કેવો રાજા એમ કરીને. પછી જ્યાં બેઠા હતા ત્યાં આવ્યા એમ. સીબી જ્યાં હોલો હતો ને ત્યાં સીબી રાજા બેઠા ત્યાં આવ્યું કે મને તમારે શરણે લો, મારી પાછળ બાજ પડી હોય ને મારું મૃત્યુ કરી નાખશે ને મને ખાઈ જશે એમ કરીને. સીબી રાજાએ શરણાગત નું મહત્વ કેટલું હોય એ સાંભળવા માટે આ પ્રશ્ન હતી. હવે સીબી રાજા એમ કીધું વાંધો ને તું મારે શરણાગત આવે તો હવે તું ચિંતા કરવાની તને જરૂર નથી. ઇન્દ્ર એ હોલો આવશે, ઓલી બાજ આવશે ને એનાથી હું તને બચાવીશ ને તારી રક્ષા કરીશ એમ. બાજી તને ઉઠતો આવી એને કીધું કે મારો જે શિકાર એ મને આપો એમ. એ શિકારી મારું ભોજન એમ. તમારું શરણે આવ્યું તો એમ કે મને ભોજન તો મારો અધિકાર એમ. મારું બાજી હવલો મારો શિકાર એમ કરીને. સીબી રાજા એમ કીધું મારે શરણે આવ્યું એટલે એ તો હોલાને તો હું નહીં આપું, પણ એના માટે તને જી જુએ મારા તને માંગ એમ. એ હું તને દેવા તૈયાર હું એમ. પછી એને એમ કીધું કે હોલા બરોબર મને માટી દો તમારે કાળામાંથી એમ. આપને ખબર જ ને કે હોલાને બારોબાર સીબી રાજા પોતાની માટી દીધી પણ શરણાગતની એને રક્ષા કરી તો આપને ખબર જ ને દ્રષ્ટાની એમ. એટલે એમ કે શરણાગત કેને કહેવાય તો આપણે કીધું કે શરણાગત એટલે આપણે આત્મસમર્પણ કરી દઈએ એમ કે આપણે પરમાત્માને આપણે પોતે સમર્પિત થઈ જઈએ, ગુરુને આપણે સમર્પિત થઈ જઈએ તો એ આપણી રક્ષા કરે. હવે સીબી જેવા રાજા હતા તો એને પક્ષીને બચાવવા પોતાનું બલિદાન કરી નાખ્યું, તો એને શરણાગતની એને રક્ષા કરી. તો પછી આપણે પરમાત્માને શરણે થઈ જશું, ગુરુને શરણે થઈ જશું, તો એ આપણી રક્ષા નહીં કરે. શરણાગત નો કેટલો મહિમા આમાં દ્રષ્ટા સાંભળી તો ખબર પડી કે રાજા એટલી બધી રક્ષા કરો તો આપણી તો પરમાત્માને આપણે શરણાગત થઈને તો પરમાત્મા આપણી જરૂર રક્ષા કરશે એમ. એટલે એમ કે આપણા માટે કી શ્રેષ્ઠ ભક્તિ આપણે સામાન્ય જીવ આપણે એવું તપ ન કરી શકીએ. એટલે પરમાત્માને શરણે આપણે થવાનું, ગુરુને શરણે થવાનું કે હું જીવું હું તમારે શરણે હોઉં એમ. એટલે તમે મારી રક્ષા કરજો એમ, તમે જ માને ઉગારી શકશો એમ, તમે જ મારું કલ્યાણ કરી શકશો એમ. મને તમારા ઉપર ભરોસો હોય, તમારા ઉપર જ વિશ્વાસ છે, એટલે તમારે હું શરણે હોઉં એમ. એક રાજા જો આ શરણાગતની આપણી રક્ષા કરતું હોય તો પરમાત્મા તો આપણી રક્ષા કરશે જ, એવો આપણે દ્રઢ વિશ્વાસ હોવો ખપે એમ. એટલે એવું આત્મસમર્પણ થઈ જવાનું એમ. એ આત્મસમર્પણ એ 9મી ભક્તિનો પ્રકાર બધી એકબીજાને પૂરક ભક્તિ એ. પણ એટલે પેલી સંતન કર સંગા કીધી ને બીજી કીધી મમ કથા પ્રસંગા. કથા એમ કે કથા હું આપણે જેને સાંભળી કે સંતોએ કેટલી બધી એમ કે કસોટી કરીએ, નથી મફતમાં મળતા રે એના મૂલ ચૂકવવા પડતા, સંતને સંતપણા નથી મફતમાં મળતા. એક દત્તીજી ઋષિ હતા ને સંતપણા કેમ કરે કે દાનવની દેવની તો લડાઈ હતી ને, દાનવ એટલું જોર કરી ગયા હતા કે ઈ દાનવ છે ને તેમાં એવા વરદાન માંગી લેતા તપ કરીને એમ. દત્તીજી એવું વરદાન હતું કે દત્તીજી ઋષિનું વહાનું હાડકું એમાંથી જીવતો હાડકું કાપે, એ હાડકું કાપીને વજ્ર બનાવે. ઈ જો દાનવ ઈ વજ્રથી જો મારે તો ઈ દાનવ નું મૃત્યુ થાય. પોતાના અંગ વેરાવે, એ હાડકું એને દીધું. એ દેવોનું કલ્યાણ કરવા, બધા આપણા સામાન્ય જીવનું કલ્યાણ કરવા માટે એ પોતાનું એમ કે હાડકાનું એને દાન કરી દીધું. એવા સંતજી એનું સાનિધ્ય આપણે મેળવવાનું. કે સંત કેને કહેવાય કે સંત એક બ્રહ્મને પરમાત્મા બરાબર જ કે પોતે જેને પોતે દેહ ભાવ
છોડી દીધું એમ, એનો દેહ ભાવ નથી રહ્યો અને જીવ ભાવ નથી રહ્યો, શિવ જ બની ગયા. આપણે એમ થાય કે ક્યાંક વડાલી કંપે હશે, કે ક્યાંક વિષ્ણુપુરા હશે, કે ક્યાંક માધવ હશે, કે ક્યાંક વૈકુંઠમાં હશે, કે ક્યાં હશે પરમાત્મા, એમ થાય કે એમ. પણ પરમાત્મા એ ક્યાંય ને, ગુરુ આપડા ક્યાંય નથી, ગુરુ આપડા અંદર જ. આપણે જે પ્રાર્થના કરી પુકારી તો એ આપણી અંદર જ આપણો બેઠું હોય, એ આપણી આવા પુકાર આપણી સાંભળશે, એ આપણી પ્રાર્થના સાંભળશે. એને મેળવવા માટે આપણે કંઈ જ નથી કરવાનું, આપણે જેમ બને જપ કરતું જવાનું હોય ને આ પાપથી ડરવાનું. જે એને આપણે જે કીધું હોય કે આ જે આપણે નિયમ કીધા એને 100 નિયમ કીધા, આપણે કીધું 100 નિયમ ને પહેરાવો જન્મ એમ હંસદેવજી મહારાજે કીધું હોય ને આપણે પત્રિકામાં, એ આપણે નિયમ પાલન કરતું જવાનું, જપ કરતું જવાનું, તો આપણું કલ્યાણ એમાં થાય. ભક્તિ એટલે ભગવાનને મેળવવાની એ કોશિશ કરી, એ કોશિશ કરવાને આપણે ક્યાંથી મળે? તો સંત કંથી મળે ને? આપણે પેલી ભક્તિ સંતન કર સંગા, તો સંતનું સાનિધ્ય મળે, સંતનો સંગ મળે, તો આપણે સાચી સમજણ આવે. એ સમજણમાં આપણું કલ્યાણ છુપાયેલું હોય. એ જે આપણે કે એ માર્ગે આપણે ચાલવું પડે, એનું પાલન કરવું પડે, એ જે કે એટલા જપ તપ કરવું પડે. એ શ્રેષ્ઠ વસ્તુ મેળવવી હોય ને તો પછી આપણે એના સામું આપણે એનું મૂલ્ય એવું ચૂકવવું પડે ને. કે આપણે શાકભાજી લેવા જઈએ તો પછી એટલું મૂલ્ય હોય ને, હીરા ને માણેક ને મોતી મેળવવું પછી એટલું મૂલ્ય ચૂકવવું પડે. એટલે એ સામાન્ય જપ તપથી આપણે ન મળે, પણ આપણે અખંડ અખંડ કરવું પડે, અખંડ નામ સ્મરણ કરવું પડે. સુતે ને જાગતે બેસતો ને ઉઠતો ને આપણે હરદમ આપની યાદ આવે એમ. કે આપણે પાણી પીવા જઈએ તો પરમાત્માની યાદ આવે, તો આપણે એ પાણી આપણે ચરણામૃત યાદ આવે, આપણો પ્રસાદ બની જાય. આપણે ઘરમાં આપણે કામ કરતા હોય ને આપણે કરીએ તો ઘર આપણું મંદિર બની જાય. ને આપણે નાહવા જઈને આપણે પરમાત્મા યાદ આવે કે હર હર ગંગે ગોદાવરી સરસ્વતી સાબરમતી નદી નર્મદા માં તારા જળમાં નાહી અમે પાવન થઈ. તો પછી આપણે આપણું દેહ પવિત્ર બનતો જાય. એ મીન કે આપણું પરમાત્માનું સ્મરણ થાય, અંદર ને બહાર એ આપણી રક્ષા કરતો રહે. નામ એ વસ્તુ એવી કે નામથી જ મન મરેલું, બીજી વસ્તુથી મન નથી મરતું. કારણ કે બહાર આપણે દાન કરી, પૂન કરી, ગમે કરી, પરોપકાર કરી, પણ એમાં આપણો અહમ વધેલો. ગમે એવું કરી તો કર્મ કરીને એમાં આપણો અહમ વધે જ. પણ એ નામ રૂપી નામ એવું હોય કે નામ અંદર નામ અંદરથી આપણે નિર્મળ કરે છે. એટલે બહુ મહત્વ છે. આનંદ બહુ ફળ ફૂલશે, એમાં એ નાની એ બહુ જ મહત્વ કીધું. આપણે કીધું આપણા મંત્રમાં કીધું છે ને કે એ પાછું નિષ્કંકી કેટલું કીધું હોય છે હંસદેવજી મહારાજે, 1 ગણું ધન અને સહસ્ત્ર ગણું પુણ્ય, 1 વાર ઋષિવર દેશે ને 1.25 લાખ ગણેરું લેશે એમ. એનું એમાં પાછું કીધું કે હંસદેવજી મહારાજને 7 વર્ષ નિરંજન નિષ્કંકી નારાયણને અન્ન થશે. તો દાન ને પુણ્ય નું બહુ જ મહત્વ હોય. અહીંયાથી બ્રહ્મલોક સુધીનું આપણે મળશે, રાજ મળશે, ત્યાંય આપણું સન્માન થશે. પણ એમ કે જપ ની તુલે તો અહીંયા કે અજંપા જાપની એવી છે વાત, તારે જુગના ભૂલ્યા જીવન ભાંગશે ભ્રાંત. એ ચારે યુગને જે આપણે ખોટું ને જે આપણે સાચું ખોટું કરીને જે આપણે પાપમાં ભેગા કરીએ એ અજંપો જાપ. એટલે અજંપો જાપ એટલે અંદર આપણે સ્વયં જપાઈ રહ્યું હોય છે અંદર. એ મંત્રનું એટલું બધું મહત્વ હોય કે એની નજીક જશું એટલે આપણે સમજાશે. એ હરદમ ને એટલે શ્વાસ ને ઉશ્વાસ જે જપશું તઈ આપણું આ કલ્યાણ આપણા જીવનું થશે ને તઈ આપણે પરમાત્માના ઘર સુધી પહોંચી શકશું. એટલે સારી વસ્તુ મેળવીએ તો પ્રયત્ન સારું કરવું પડે. એ રસ્તે જશું તો પરમાત્મા પોતે આપણે એના ઘરનો રસ્તો ધીમે ધીમે આપણે બતાવતા જશે. દૈત્ય દેવ જાગશે અંદર સ્મરણ થી, તો અંદર બેઠા દૈત્ય પોતે ભાગશે એમ. એ જાગે તો દૈત્ય ભાગશે, તો આપણું અંદર બેઠા કલ્યાણ કરી શકશે એમ. જ્યાં સુધી આપણે આ દેહ ભાવમાં હોય ત્યાં સુધી આપણું કલ્યાણ નહીં થાય. કે હંસા ગઈ તી ગુરુજી ના દેશ,
ત્યાં તો જળ હળ જ્યોત પ્રકાશ અગમ ઘર જઈ ચડી હંસા પાગળા સાત પર્વત ચડી મેરી થાત સુન્યા અનહદ નાદ પગમ ગર જઈ ચડી એમ કહેવાય કે આ બાજુ બેર થશું તઈનું કાંક બહારના અવાજ અહીં આપણે સાંભળવાના બંધ થશે ને તઈ અનહદ ના સંભળાશે ને જે પોંગણો થતું જઈ કે હું હવે કોઈ કરીએ તો બરાબર નથી આ દેહ ત્યાં છૂટશે ઘરનો તો ત્યાં આપણે પર્વત પરમાત્માના ઘરનું ચડી શકશું એમ ને બીના જીભે ચાખ્યો સ્વાદ એમ એને ત્યાં આ વસ્તુ આપણે ત્યાં કઈ કામ નહીં આવે એ બધાનું આપણે છૂટશું એનાથી કઈ આંખથી એના દર્શન નહીં થાય ને આંધળી થઈને દર્શન કરે જીભે ચાખે મેં તો સ્વાદ અગમ ઘર જઈ આ બધો સંતોનો સંગ કરી તો આપણે આપણા સંતના સાનિધ્યથી આ બધી આપણે સમજણ આવે. જય ગુરુદેવ. જય ગુરુદેવ.